ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् माधवं हीरचापलम् ગઈ વખતે અહિંસા અને સત્યના સંદર્ભમાં વિચાર કર્યો. સાધકે હંમેશા યાદ રાખવું જોઈએ કે આ જે કંઈ પણ લક્ષણો ભગવાન બતાવે છે એના અમલનો પ્રારંભ એણે પોતાનાથી જ કરવાનો હોય. પછી પાલન ક્ષમાનું હોય, સરળતાનું હોય, અહિંસાનું હોય કે પછી સત્યનું હોય. પ્રારંભ હંમેશા પોતાના થકી. સત્યનો પ્રારંભ પણ પોતાના થકી. કારણ કે
સાધકની દ્રષ્ટિ જગત ઉપર હોતી નથી. એની દ્રષ્ટિ હંમેશા પોતાના પર જ હોય. સાધકનું પ્રથમ લક્ષણ હોય છે પોતાનો સુધાર કરવો, અને ત્યાર પછી એ બીજાના સુધાર વિશે વિચારે તો વિચારે, પરંતુ એ કોઈ આવશ્યકતા નથી. આમ પણ જોવા જોઈએ તો દુનિયા ઘણી વિશાળ છે. એમાં અનેક પ્રકારના લોકો રહેલા છે. અનેક પ્રકારના લોકોની અનેક પ્રકારની ભૂલો થઈ રહેલી છે. અનેક લોકો અનેક ખામીઓથી ગ્રસ્ત છે. એ બધાનો વિચાર કરીને બધાને સુધારવા જશો તો એનો કોઈ અંત આવવાનો નથી. એટલા માટે જ દ્રષ્ટિ હંમેશા પોતાના પર રાખી અને આ દૈવી સંપત્તિનું શ્રવણ કરવાનું હોય. તો એની સામે રાખીને આગળ વધીએ તો અહિંસા, સત્ય, પછી ભગવાન કહેશે અક્રોધ. અક્રોધ, ક્રોધનો અભાવ. સામાન્ય રીતે અમાનિત્વમ, અદંભિત્વમ આ બધું જ્યારે સમજાવવાનું હોય તો સર્વપ્રથમ માનિત્વ એટલે શું એ સમજાવવું પડે. અદંભિત્વને સમજાવવા માટે સર્વપ્રથમ દંભિત્વ એટલે શું એ સમજાવવું પડે. પરંતુ અક્રોધ એને સમજાવવા માટે ક્રોધ એટલે શું એ સમજાવવું પડશે. બધાને એનો સાક્ષાત્કાર થયેલો જ છે, બરાબર ને? અપરોક્ષ સાક્ષાત્કાર બલકી વારંવાર થાય છે. એટલા માટે ક્રોધ એટલે શું એ સમજાવવાની જરૂર પડતી નથી. દરેક વ્યક્તિ જાણે છે કે ક્રોધ એટલે કેવી સ્થિતિ છે, કેવી લાચાર સ્થિતિ છે, એની આગળ શું હોય છે, એની પાછળ શું હોય છે, વર્તમાનમાં શું હોય છે, એના સ્વરૂપનો વ્યક્તિને પૂરેપૂરો ખ્યાલ હોય જ. ને ભગવાન અહીંયા કહે છે કે અક્રોધ એ દૈવી સંપત્તિ છે. એનાથી સિદ્ધ શું થાય છે? ક્રોધ એ કઈ સંપત્તિ છે? આસુરી સંપત્તિ છે. અને આસુરી સંપત્તિનો તો હંમેશા ત્યાગ કરવાનો જ હોય. તો ક્રોધને માટે ભગવાન ગીતાજીમાં અનેક વખત વાત કરે છે. એની જે ભયંકરતા છે એને પણ ભગવાને અનેક વખત બતાવેલી છે. કામ એશ, ક્રોધ એશ. ત્યાં ભગવાને કહેલું હતું કામ, ક્રોધ, લોભ એતત્રયમ ત્યજેત. એ પણ ભગવાન ગીતાજીમાં કહે છે. અને અહીંયા સંપત્તિ રૂપે પણ ભગવાન અક્રોધનું નિરૂપણ કરે છે. બીજા ઘણા બધા દુર્ગુણોથી કદાચ માણસ બચી જાય, પરંતુ આ ક્રોધ જે છે એનાથી કોઈ વિરલો જ બચે છે. અને દરેક વ્યક્તિ ગુસ્સો કરે છે એટલા માટે દરેકને થાય કે આમાં ખોટું શું છે, બધા કરે જ છે ને. અને દરેક ગુસ્સો કરતી વખતે પોતાની જે કંઈ પણ ખામીઓ કે જે સાચું સ્વરૂપ છે એ પ્રગટ કરી જ દે છે. એટલા માટે કોઈને શરમ પણ નથી આવતી કે બધા આ પ્રમાણે કરે જ છે ને આવી રીતે બધા ખુલ્લા પડે જ છે, માટે હું ખુલ્લો પડું તો એમાં કોઈ વાંધો નથી. પરંતુ આવી રીતની વિચારસરણી જે છે એ મને ક્રોધમાંથી ક્યારેય પણ બહાર નહીં નીકળવા દે. ક્રોધ એ એવી વસ્તુ છે કે જે હૃદયમાં સુખનું ઝરણું જે વહી રહેલું છે, શાંતિનું ઝરણું, એને એ અવરુદ્ધ કરી દેશે, એને રોકી દેશે. અને એનાથી વિપરીત દુઃખ, અશાંતિનું સર્જન એ મારા મનમાં કરે છે. સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે ક્રોધ જે છે એ મનુષ્યનો સર્વપ્રથમ શત્રુ છે. ક્રોધો હિ શત્રુ પ્રથમમ નરાણામ દેહ સ્થિતો દેહ વિનાશનાય. કે છે ક્રોધ એ સર્વપ્રથમ શત્રુ છે.
અને એ ક્યાં રહેશે? દેહ સ્થિત, આ જ દેહમાં, સૂક્ષ્મ દેહમાં, અંતઃકરણમાં રહેશે. અને ત્યાં એ રહીને શું કરે છે? તો કે એનો વિનાશ કરે છે. યથા કાષ્ઠગતો અગ્નિ, જેવી રીતે લાકડામાં આશ્રિત એવો અગ્નિ પ્રગટ થાય તો સર્વપ્રથમ કોનો વિનાશ કરે છે? એ લાકડાનો જ, જેને આશ્રિત થઈને રહેલો છે એનો જ વિનાશ કરે છે. એવી જ રીતે ક્રોધરૂપી અગ્નિ જે છે એ પણ આ દેહમાં સ્થિત છે અને એ પણ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ સર્વપ્રથમ એ નુકસાન કરે છે, વિનાશ કરે છે, સુખ શાંતિનો વિનાશ કરે છે, અંતઃકરણને, મનને એ બહુ જ નુકસાન કરે છે. તો આવા ક્રોધને સાધકે સર્વપ્રથમ દોષ રૂપે સ્વીકાર કરવો પડે કે આ એક ખામી છે, દોષ છે. એટલું જ નહીં, શરૂઆતમાં આપણે જોયું એ પ્રમાણે અક્રોધ દૈવી સંપત્તિ, તો ક્રોધ તો આસુરી સંપત્તિ સિદ્ધ થઈ ગઈ. અને આસુરી સંપત્તિ તો સાધકે પ્રયત્ન કરી અને એને દૂર કરવાની જ છે. બાકી મનુષ્ય આખો દિવસ દેવ થઈને ફરતો હોય, પરંતુ જો એ 5-10 મિનિટ પણ ગુસ્સો કરી નાખે તો એ શું થઈ જવાનો છે? આસુર. આસુરી સંપત્તિ જેનામાં હોય એને શું કહેવાય? અસુર કહેવાય. અસુર એટલે રાક્ષસનો ભાઈ છે. રાક્ષસ ને અસુર બંને સમાન છે. તો મનુષ્ય જ્યારે ગુસ્સો કરે ત્યારે એ મનુષ્ય છૂટી અને શું બની રહેશે? અસુર બની રહેશે. એટલા માટે જ ક્રોધ અવસ્થાના હાવ ભાવ, શબ્દ, ભાવભંગીમાં બધી કેવી હોય છે? અસુર જેવી જ હોય છે. એ કોઈ દેવ જેવી તો હોતી નથી. અને એટલા માટે જ એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. એ સર્વપ્રથમ સાધકે પોતાની બુદ્ધિને કન્વિન્સ કરવું પડે કે આ ક્રોધ એ દોષ છે અને એમાંથી મારે બહાર નીકળવું જ રહ્યું. ક્રોધને જે સાધન તરીકે ઉપયોગ કરે, કામ પતાવવાના સાધન તરીકે, બીજા ઉપર રોફ જમાવવાના સાધન તરીકે, બીજાને ડરાવવાના સાધન તરીકે જે ઉપયોગ કરે, એ ક્યારેય પણ ક્રોધમાંથી મુક્ત થઈ શકે નહીં. એ ખોટી ભ્રમણા છે કે ક્રોધથી કામ સિદ્ધ થાય છે કે ક્રોધથી બીજા સીધા ચાલે છે. એ ખોટી ભ્રમણા છે. અને સાધકને માટે તો આ પ્રમાણે રહેવું એ કોઈ પણ રીતે હિતાવહ નથી. આ ચારેય કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એ ચારે બાબતો સાધકને માટે ઉપયોગી એવી 4 વસ્તુનો વિનાશ કરનારી છે. દોહામાં કહેવામાં આવેલું છે, કામ બિગાડે ભક્તિ કો, ક્રોધ બિગાડે જ્ઞાન, લોભ વિરાગ બિગાડહી, મોહ બિગાડે બોધ. તો સર્વપ્રથમ કે છે કામ બિગાડે ભક્તિ કો. કામ એટલે કે વાસનાઓ, ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ, તીવ્ર કામનાઓ ભગવત ભક્તિને બગાડી દેશે. ભક્તિનો અર્થ છે નિરંતર ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરને સમર્પણ થઈને રહેવું. ભક્તનું લક્ષણ છે કે જે ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. તો આવા ભક્તના હૃદયમાં ભગવાનને છોડીને બીજી કામના ઉત્પન્ન થઈ જાય તો એટલા સમય પૂરતું તો ભગવત સ્મરણ છૂટી જાય છે. અને ભક્તને માટે ભગવત સ્મરણ છૂટવું એ જ બહુ મોટી વિપત્તિ છે. ભગવાનનું સ્મરણ એના માટે સંપત્તિ છે અને ભગવાનનું વિસ્મરણ એના માટે વિપત્તિ છે. તો અનેક કામનાઓ ભક્તિને બગાડી નાખે છે, શિથિલ કરી નાખે છે. તો કામ બિગાડે ભક્તિ કો, જ્ઞાન બિગાડે ક્રોધ. ક્રોધ શું બગાડે છે? તો કે જ્ઞાનને બગાડે છે. જ્ઞાનનો અર્થ છે સમજદારી. સત્સંગ કરીને, સંતો પાસે બેસીને, સદગ્રંથ કરીને, સદગ્રંથનું વાંચન કરીને જે કંઈ પણ સમજદારી પ્રાપ્ત કરેલી હોય
એ સમજદારીને ક્રોધ જે છે એ હણી નાખે છે. એ સમયે કંઈ યાદ આવતું નથી અને એ ક્રોધ અંતર ઉપર હાવી થઈ જાય છે. ન કરવાના ઘણા બધા કામ કરાવી નાખે, ન બોલવાનું ઘણું બધું બોલાવી નાખે. એનો અર્થ છે વ્યક્તિ જાણે છે કે આ બોલવા જેવું નથી, આવી ભાષાનો પ્રયોગ ન કરાય, એ બધી જ સમજદારી છે. અને છતાં પણ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય તો આ બધું ડાપણ જે છે એ ડાપણ બધું વિલીન થઈ જાય છે. તો જે કંઈ પણ સત્સંગ આદિ કરીને સાચી સમજ પ્રાપ્ત કરી છે એના ઉપર એ આવરણ કરી દે છે, એને બગાડી નાખે છે. ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ. એ સ્મૃતિભ્રમનો અર્થ છે જે કંઈ પણ સ્મરણ હોવું જોઈએ, સત્સંગ સદ્વાંચન આદિ કર્યા પછી જે સ્મરણ બની રહેવું જોઈએ સમજદારીનું, એ સ્મરણ બની રહેતું નથી, એ નષ્ટ થઈ જાય છે. શેના કારણે? ક્રોધથી થયેલા સંમોહનના કારણે. તો જ્ઞાન બિગાડે ક્રોધ, એ આ પ્રમાણે સમજદારીને બગાડી નાખે છે. એનાથી આગળ કહેશે લોભ વિરાગ બિગાડહી. લોભ કોને બગાડી નાખે છે? વૈરાગ્યને બગાડી નાખે છે, શિથિલ કરી દે છે. તો અંતરમાં વૈરાગ્યનો ઉદય ઈશ્વરની પરમ કૃપાથી મહત પુણ્યના પરિપાકથી થતો હોય છે. બાકી વિષયોની મર્યાદા સમજાવી એ કોઈ સામાન્ય બાબત નથી. જન્મો જન્મ નીકળી જાય છે વિષય ભોગ કરતા કરતા, એમાં ને એમાં રમણ કરતા કરતા અનંત જન્મો બધા વિતાવી દીધા, અને છતાં પણ એ વિષયમાંથી તૃપ્તિ પ્રાપ્ત નથી થઈ. મન, ઇન્દ્રિય, બુદ્ધિ, શરીર એ ક્યારેય પણ ભોગથી ધરાતા નથી. આવી હકીકત છે ત્યારે અંતરમાં વૈરાગ્ય પ્રગટ થાય, વિષય સુખ એને તુચ્છ લાગવા માંડે તો એ બહુ જ મોટી ઘટના છે. અને એ ઈશ્વર કૃપા અને મહત પુણ્યનો પરિપાક છે. આવી દુર્લભ એવી વિરક્તિ જ્યારે પ્રાપ્ત થઈ હોય તો એ વિરક્તિને કોણ બગાડી નાખે છે? અંતરમાં જો લોભ ઉત્પન્ન થયો, સજાગ ન રહ્યા અને લોભ ઉત્પન્ન થઈ ગયો, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુભ જાયતે સંગાત સંજાયતે કામઃ. તો ધ્યાન થવા લાગ્યું, લોભ થવા લાગ્યો તો વૈરાગ્ય શિથિલ પડવા લાગે છે. અને છેલ્લે કહે છે કે મોહ બિગાડે બોધ. જે પણ આત્મ અનાત્મ બોધ જે પ્રાપ્ત થયો, વિવેક જે પ્રાપ્ત થયેલો હોય છે, એને અંતરમાં ઉત્પન્ન થયેલો મોહ, ક્યાંક ઉત્પન્ન થયેલી આસક્તિ જે છે એને બગાડી નાખે છે. જેમ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે ભરતનું, કે એમને પૂર્વજન્મમાં શું થઈ ગયું તો કે હરણના બચ્ચા પ્રત્યે આસક્તિ થઈ ગઈ, અને એ આસક્તિ મોહના પરિણામે જે બોધ હતો એ શિથિલ પડી ગયો. તો આવી રીતે સાધકનું મન ક્યાંય પણ અટકી જાય તો એનો વિવેક જે છે એ શિથિલ પડી જાય છે. તો આ બધા જ એટલા માટે સાધકના રીપુ કહેવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહીંયા 4ની વાત કરી, હજુ બીજા 2 મદ અને માત્સર્ય, આ ષડ રીપુ કહેવામાં આવે છે. એટલા માટે જ સાધકે કોઈ બીજા શત્રુને જીતવાની જરૂર નથી, પરંતુ આ આંતરિક શત્રુ જે છે ષડ રીપુ, એની સાથે જ એણે બધો એકાઉન્ટ સેટલ કરવાનો છે, એની સાથે યુદ્ધ કરી અને એ બધાને શાંત કરવાના છે. તો એમાંના એક મહત્વના શત્રુ ક્રોધને ભગવાન અહીંયા કહે છે કે સાધકનું લક્ષણ છે કે એ ક્રોધથી રહિત હોય. અને ક્રોધ એ એવી કોઈ મોટી બલા નથી કે એમાંથી મુક્ત ના થઈ શકાય. જરૂર એમાંથી મુક્ત થઈ શકાય. એના માટે સર્વપ્રથમ જરૂરી છે પોતાના તરફથી દ્રઢ સંકલ્પ. ક્રોધને દોષ રૂપે જાણો, દોષ રૂપે જાણ્યા પછી એમાંથી મુક્ત થવા માટે દ્રઢ સંકલ્પ કરો, અને દ્રઢ સંકલ્પ કર્યા પછી એમાંથી છૂટવા માટે જે પણ ઉપાયો બતાવવામાં આવે છે એ ઉપાયોનું બહુ જ નિષ્ઠાપૂર્વક જીવનમાં પાલન કરવું રહ્યું, અમલ કરવો રહ્યો.
તો આપણે અનેક વખત વિચાર કરેલો છે કે ક્રોધમાંથી મુક્ત થવાના ઉપાય શું. તો અનેક ઉપાય છે, તાત્કાલિક ઉપાય છે, લાંબા ગાળાના ઉપાયો છે, ઘણા બધા ઉપાયો છે. તમે બધાએ સાંભળેલા જ છે કે એના માટે શું કરવું, તાત્કાલિક શું કરવું, નાહી લેવું, પાણી પી લેવું, ભગવાનનું નામ જપી લેવું, એ સ્થાન છોડીને જતું રહેવું, તે સમયની ચર્ચાને અટકાવી દેવી અને પછી ઉપર છોડી દેવી. તો આ ઘણા બધા ઉપાયો છે. અરીસા સામે જઈને ઊભા રહી જવું, જેથી કરીને પોતાનું દર્શન થવા લાગે કે હું કોણ છું, અને જે શરમ આવે એનાથી એ ક્રોધ જે છે એ બધો જતો રહે. બીજાને કહી રાખવું કે ભાઈ મને જરા ચેત તો કરી દેજે, મને ક્રોધ આવે એ પહેલાં તું મને સજાગ કરી દેજે. તો ઘણા બધા ઉપાયો આપણે જોયેલા છે. તમે બધાએ ક્યાંક ને ક્યાંક લખેલા જ હશે તમારી નોટમાં, એટલા માટે અત્યારે હવે વિસ્તારથી આપણે વાત નથી કરતા. પરંતુ એક સાધકની દ્રષ્ટિથી વાત કરું તો એણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ મારા માટે નુકસાનકારક છે. લેશ માત્ર પણ એમાં મહત્વ બુદ્ધિ વેલ્યુ એમાં જો રાખવામાં આવશે તો એ ક્યારેય પણ છૂટશે નહીં. એને દોષ રૂપે, નુકસાનકર્તા રૂપે બરાબર સમજી લેવું જોઈએ. જેવી રીતે બેઠા હોઈએ અને ખોડામાં ગરોળી કે સાપ પડે તો પછી વિચાર કરો કે આને રાખવું કે છોડવું. તરત જ એને બગાડવાની કોશિશ કરો છો. આ જે ક્રોધ જે છે એ સાપ જેવો જ છે, ડંખીલો છે, બલકી એ તો ડબલ ડંખ મારે છે. જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પણ ડંખ મારે છે અને જેના ઉપર પડે એને પણ ડંખ મારે છે. અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય, જ્યાં આશ્રિત હતો એને પણ બાળે અને જેના ઉપર ફેંકવામાં આવે એને પણ બાળે છે. તો ક્રોધાગ્નિ જે છે એ પણ આ પ્રમાણે ડબલ નુકસાન કરે છે. સાધકને પોતાને તો નુકસાન કરે જ છે. એટલે જ સંતો કહે છે કે એક વખતનો ક્રોધ સાધકના અઠવાડિયાના ભજનને, સાધનાને નષ્ટ કરી દે છે. અને એ ક્રોધ પણ જો વધારે તીવ્ર માત્રામાં હોય તો કહે છે કે એક માસની સાધનાને નષ્ટ કરી દે છે. અને સાધકને આવું કેવી રીતે પોસાય? માંડ ટીપે ટીપે સરોવર ભરાય છે અને ટીપે ટીપે સરોવર ભરાઈને ત્યાં ફરી પાછી પાઇપલાઇન તૂટી જાય તો ચાલે નહીં, બધું ફરી પાછું નીકળી જાય. એટલા માટે જ બહુ જ સજાગ રહેવું જોઈએ. પોતે પણ ગુસ્સો ના કરે, બીજા સાધકને પણ ગુસ્સો આવે એવું કામ ના કરે. કારણ કે બીજાના ક્રોધમાં પણ હું નિમિત્ત બનું તો કંઈક તો દોષ લાગવાનો જ છે. તો સ્વયં પણ ક્રોધ ન કરે, અન્યને પણ ક્રોધ થાય એવું વર્તન એ ન કરે. સ્વયંની સાધના નષ્ટ ના કરે, અન્યની સાધના નષ્ટ કરવામાં પણ નષ્ટ થાય એમાં એ નિમિત્ત ના બને. તો અનેક વખત આપણે જોયેલું છે કે સાધકે પોતાના મનને બહુ જ જાળવીને રાખવાનું હોય છે. પડે પણ સજાગતાથી વ્યતીત થાય. અને હું જો સજાગતાથી રહું તો આ જે શત્રુ જે છે એ મારા ઉપર હુમલો ના કરી શકે. કારણ કે ગુસ્સો જે છે એ અચાનક આવતો નથી, પરંતુ એ ઘણી બધી નોટિસ મોકલે છે, આવી રહ્યો છું. એ પ્રમાણે ગાજતો આવે છે, એમનેમ આવતો નથી. જેવી રીતે ગીરનો સિંહ છે ને, એ છુપી તરાપ ના મારે. એ જ્યારે હરણનો શિકાર કરે ને તો પેલા ત્રાળ મારે અને હરણને કહે કે હું આવું છું એમ, અને પછી એની સામે દોડે. તો એ છુપો રહી અને હુમલો કરતો નથી. એવી જ રીતે આ ક્રોધરૂપી સિંહ જે છે એ ચૂપચાપ આવી જતો નથી, પરંતુ એ પહેલેથી આપણને નોટિસ આપે છે. અને જેને કહેવાય ગામઠી ભાષામાં એના એંધાણ મળી જાય છે કે હવે આવી રહ્યો છે, તૈયારી છે. તો જ્યારે ખબર પડી જાય તો ત્યારે એને બરાબર સાચવી લેવું જોઈએ. સાધક જો સજાગતાથી જીવે તો એ જરૂર આ પળને સાચવી શકે, પરંતુ જો સાવધાની ન રાખે
તો એ જે ક્ષણો જે છે એમાં એની નબળાઈ જે છે એ છતી થઈ જ જવાની છે. જીવનમાં હંમેશા આ જ ધ્યાન રાખવાનું હોય છે. ક્યારેક એ નબળી ક્ષણો આવતી હોય છે અને ત્યારે હું સજાગ રહી અને એ ક્ષણોને સંભાળી લઉં તો એ સમય પાસ થઈ જાય છે. એ વૃત્તિ ધીમે ધીમે શાંત થઈ જાય છે. એનું જે જોર જે છે હું થોડુંક સંભાળી લઉં તો શિથિલ થઈ જાય છે. એટલે જ આમાંથી બહાર નીકળવા માટે આ સાવધાનીની જરૂર છે. તો અનેક ઉપાયો છે. ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આ નબળાઈમાંથી મને બહાર કાઢો, મને સાવધાની પ્રદાન કરો, મને સ્થિરતા પ્રદાન કરો. દિલથી રોજ ભગવાનને પ્રાર્થના કરો અને દિલથી કરેલો પુકાર જરૂર સફળ થાય જ. ભગવાન કદાચ ભૌતિક વસ્તુઓ કોઈ માગે તો એ આપવામાં કદાચ વાર લગાડે, પરંતુ કોઈ દૈવી સંપત્તિ માટે પ્રાર્થના કરે તો ભગવાન તો બહુ ખુશ થઈ જાય છે. એને થાય કે વાહ, કોઈક આવ્યો ખરો સાચો માગનારો. નહીં તો બધા શું માગતા રહે છે? એ જ ધન, પુત્ર, સત્તા, પદ, પ્રતિષ્ઠા, એ જ બધું માગતા રહે છે. તો ભગવાન પણ ખુશ થઈ જાય છે કે આ કોઈક નીકળો ખરો વિરલો કે જે શું માગી રહેલો છે? વિવેક, વૈરાગ્ય, અક્રોધ, અભય, એવું કંઈક માગી રહેલો છે. તો પ્રેમથી, નિષ્ઠાથી, ખૂબ ભાવથી, શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરો તો આ નબળાઈઓમાંથી જરૂર બહાર નીકળી શકાય. પ્રભુને પ્રાર્થના કરો, પોતાના તરફથી સંકલ્પ કરો અને સાથે સાથે સાવધાનીપૂર્વક જીવન જીવો. તો ક્રોધ એવી કઈ મોટી વસ્તુ છે કે જે આપણે ના છોડી શકીએ, જે ફરી ફરીને આપણને લાચાર બનાવી દે એવી તે કઈ એ મોટી વસ્તુ છે? હું મનુષ્ય છું, ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છું, મને બુદ્ધિ શક્તિ ભગવાને આપેલી છે, તો હું ઘણો મહાન છું. અપરિમિત શક્તિ પ્રભુએ મારામાં મૂકેલી છે, તો એ શક્તિનો ઉપયોગ કરી આ નબળાઈમાંથી હું બહાર નીકળી જ શકું. સાધકે આ પ્રકારના વિચાર સાથે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ, તો એ જરૂર આમાંથી બહાર આવી શકે. સજાગ થઈ જવાય તો થોડી વાર શાંતિ શાંતિ શાંતિના જપ કરવા લાગો તો ક્રોધ શાંત થઈ જશે. જ્યારે પણ સજાગ થયા તો શાંતિથી બેસી જાઓ. થોડી વાર માટે પોતાની જીભને પકડીને બેસી જાઓ અને તો જીભ પછી ધીમે ધીમે અંદર હલતી રહેશે, પરંતુ પછી શાંત થઈ જશે. અંદર તો ઘણું બધું ઉધામો બધો મચી જશે, પરંતુ તે સમયે જો વાગેન્દ્રિય ઉપર સંયમ ધારણ કરી લીધો તો ધીમે ધીમે એ શાંત થવાની જ છે. કારણ કે સાધકનો ગુસ્સો એટલે કોઈ મારપીટ તો નહીં કરે, પરંતુ એ કરશે શું? બોલ બોલ કરશે અને એવું બોલી નાખશે કે પછી આગળ જતા બહુ સંભાળવું પડે. આવું જ થાય હે ને? ધમધમાટી થાય. એવું ના થાય એટલા માટે શું કરવું પડે? પહેલેથી સજાગ રહે, શાંત રાખીએ મનને, તો આમાંથી જરૂર બહાર નીકળી જ જવાય. એ ઉપરાંત સાધક કે જે સત્સંગ કરી રહેલો છે એની પાસે તો બહુ સરસ સમજદારી હોય છે. એ સમજદારીનો ઉપયોગ કરતા એણે શીખવું જોઈએ. સમજદારીનો ખજાનો એની પાસે હોય છે, જે સામાન્ય મનુષ્ય પાસે ન હોય એના કરતાં અનેક ગણી સાચી દ્રષ્ટિ, સમજદારી એને સત્સંગમાંથી પ્રાપ્ત થયેલી હોય છે. તો કોઈ પણ સમજદારીનો આધાર લઈ એ પોતાના મનને એમાંથી પાછું વાળી શકે. સાક્ષાત્કાર થયા કરે. આવી ગડગડાટી અંદર થતી હોય ને, એને ક્યારેક તો ગુસ્સો આવે. સર્વપ્રથમ તો વ્યક્તિ વિચાર કરે કે શું આ પ્રકારની નબળાઈને વારંવાર વશ થઈ જવું એ મને શોભા આપે છે? હું પોતાની જાતને સાધક કેવડાવતો હોઉં
તો મારામાંથી સાધકત્વ પ્રગટ થવું જોઈએ. અસુરત્વ પ્રગટ થાય તો એ મને શોભા ના આપે. પોતાના સાધકત્વનું સામાન્ય સ્વાભિમાન પણ એને આ ક્રોધથી બચાવી શકે. સાથે સાથે એ જાણે છે સર્વ મનુષ્યમાં એક જ અંતર્યામી પરમાત્મા ઈષ્ટદેવ રહેલા છે. ત્વયી મયી ચાન્યત તે કો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મય્ય સહિષ્ણુ. ભગવાન શંકરાચાર્યજી ભજગોવિંદમમાં કહે છે, ત્વયી મયી ચ અન્યત એકઃ વિષ્ણુ. તારામાં, મારામાં, બીજામાં, બધામાં કોણ છે? એક જ વિષ્ણુ વ્યાપનશીલ અંતર્યામી છે. ત્વયી મયી ચાન્યત્યેકો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મયી અસહિષ્ણુ. તું ખાલી મારા ઉપર અસહિષ્ણુ થઈ અને ગુસ્સો કરી રહેલ છે. વાસ્તવમાં તો શું છે? દરેકમાં એક જ અંતર્યામી છે. અને જ્યાં એક જ આત્મભાવ હોય ત્યાં કોણ કોના ઉપર ગુસ્સો કરે? જેવી રીતે મને મારા શરીર પર ગુસ્સો આવતો નથી, એટલા માટે જ ક્યારેક જીભ દાંતથી કચરાઈ જાય તો આપણે દાંતને સજા કરીએ છીએ? જરાય સજા કરતા નથી, કે દાંતને ખીજાતા પણ નથી, કે જરાય કંઈ મારતા પણ નથી. શા માટે? કારણ કે દાંત અને જીભ બંનેમાં એક સમાન રૂપે આત્મભાવ છે. જરા પણ ત્યાં કંઈ થતું નથી. ક્યારેક કામ કરતાં કરતાં મારી જ પોતાની આંગળી આંખમાં લાગી જાય છે, હું એ હાથને મરડી નાખું છું? નથી મરડી નાખતા. કંઈ કરતા નથી, હાથને માટે કંઈ ખોટું વિચારતા નથી. આ બીજાની આંગળી લાગી હોય તો ફટાક કરતો ધક્કો મારી દઈએ, પરંતુ પોતાનો હાથ લાગી જાય તો કંઈ ત્યાં થતું નથી. તો જ્યાં પણ આત્મભાવ છે ત્યાં એ પ્રમાણેની પ્રતિક્રિયા થતી નથી. તો હું વિચારું કે મારા જીવનનું લક્ષ્ય તો સર્વાત્મભાવ જ છે, અને ત્યાં સુધી પહોંચવું હોય તો આ ભેદ બુદ્ધિમાંથી બહાર આવવું રહ્યું. સર્વત્ર હું શરૂઆતમાં મારા પ્રભુના દર્શન કરું, અને તો પછી પ્રભુ દર્શન હોય તો ગુસ્સો કોના ઉપર? તો સર્વત્ર ભગવત દ્રષ્ટિ, તો પછી ગુસ્સો શેના પર કરવાનો? એનાથી આગળ સાધક વિચારે, મારા માટે સૌથી મહત્વની વસ્તુ આ સાધન માર્ગમાં મારા મનની શાંતિ છે, અને હું પોતે જ મારી શાંતિને હણનારો શા માટે બનું? જે બહુ જ મહેનતથી પ્રાપ્ત થનારી છે, જેના માટે હું આ સાધન પથ પર ચાલું છું, જેના માટે હું સત્સંગ કરું છું, જેના માટે અધ્યાત્મ માર્ગ અપનાવ્યો છે, જે શાંતિને માટે, એ શાંતિનો હણનારો હું પોતે જ શા માટે બનું? તો મારી શાંતિનું જતન કરવું એ મારી પોતાની જવાબદારી છે. ફરીને વિચાર કરું કે શું આ બાબત એટલી બધી મહત્વની છે કે હું મારી મહામૂલી શાંતિનો ત્યાગ કરી દઉં, એનો ભોગ આપી દઉં? અને તો તરત સમજાશે કે એ બાબત સંપૂર્ણ તુચ્છ છે. જીવનના લક્ષ્યને સામે રાખીએ, મહાન લક્ષ્યને, તો બીજી બધી બાબતો ગૌણ બની જાય, અને બીજી બાબતોમાં કંઈ સિદ્ધ થયું ના થયું, કોઈ કંઈ કર્યું ના કર્યું, એ બધું ગૌણ બની જાય છે. અને પરિણામે એના ઉપર ગુસ્સો નહીં આવે, કારણ કે હું યાદ રાખું છું કે મારે ઘણું આગળ વધવાનું છે. દૂર કા સફર હે બંદે, શિર પે બોજ ક્યું બઢાના. તો કબીર કહે છે કે બહુ દૂર આગળ જવાનું છે, અને દૂર જવાનું છે અને માથા ઉપર બોજો વધારતો જઈશ તો થાકી જઈશ. બલકે અહીંયા તો શું કરવાનું છે? બોજો ઓછો કરવાનો છે, અને તો યાત્રા બહુ શાંતિથી, સરળતાથી થાય, લાઇટલી ટ્રાવેલિંગ કરી શકાય. આ બોજો ઓછો કરીએ તો. પણ બધું મનમાં ભરીને ફરતા રહીએ તો યાત્રા કઠિન થઈ જાય. તો અધ્યાત્મ પથ જે છે એ આ છોડવા માટેનો પથ છે. નાની નાની બાબતોને નાની જ ગણી અને એમાંથી મનને બહાર કાઢી લેવાનું જોઈએ. વિચાર કરીએ, નુકસાન થઈને શું થઈ જાય છે? બધું જ નુકસાન ધીમે ધીમે સરખું થઈ જ જતું હોય છે. તો એ નુકસાનને માટે મનની શાંતિનો ભોગ આપી દેવો એ કોઈ રીતે યોગ્ય નથી. આવી રીતે અનેક પ્રકારે વિચાર કરી અને સાધક પોતાના મનને
હંમેશા ક્રોધથી બચાવતો રહે. નહીં તો એ તો હંમેશા તૈયાર જ હોય છે, ફૂફાણા મારવા માટે તો તૈયાર જ હોય છે. જરાક કંઈક થયું અને કમાન છટકી, તો આ બધાને અનુભવ હોય જ છે કે અચાનક છટકી જાય છે. અને ઘણી વખત છટક્યા પછી ડાપણ આવે ત્યારે લાગે કરે રે આ તો નકામું કરી નાખ્યું, આવો કેવો અવિવેક કરી નાખ્યો. તો આ રીતે ક્રોધ જે છે એને બહુ જ સજાગતાથી સંભાળી અને દૂર કરવાનો હોય. ધીમે 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 જરૂર એમાં સફળતા પ્રાપ્ત થાય જ. એ કોઈ એવી વસ્તુ નથી કે જેને હું દૂર ના કરી શકું. તમે એને પ્રેમ કરશો તો દૂર નહીં થાય, પરંતુ એને દોષ રૂપે જોવું પડશે અને તો એ જરૂર દૂર થશે જ. તો અક્રોધ, આગળ ભગવાન કહેશે ત્યાગ. ત્યાગ પણ એક દૈવી સંપત્તિ છે. અધ્યાત્મ પથમાં જે કંઈ પણ ઉપલબ્ધિ કરવાની છે એ ત્યાગથી ઉપલબ્ધિ છે. ઉલટો માર્ગ છે, જેટલું છોડો એટલું મેળવો. ભૌતિક જગતમાં આદત પડેલી છે બધું પકડવાની, એ જ આદત અધ્યાત્મ જગતમાં પણ ચાલુ રહેશે. પરંતુ ભગવાન સજાગ કરે છે કે ત્યાગ એ દૈવી સંપત્તિ છે. આ પથમાં જેટલું છોડશો એટલું પામશો અને જેટલું પકડશો એટલું ગુમાવશો. આ હકીકત છે. બધું પકડી રાખ્યું છે એટલા માટે તો આત્મદેવ ક્યાંક છુપાઈ ગયેલા છે. બાહ્ય વિષયોને પકડ્યા, વ્યક્તિઓને પકડી, સંબંધોને પકડ્યા, દેહને પકડ્યો, ઇન્દ્રિય, મન, બુદ્ધિને પકડ્યા અને એ બધાને પકડવામાં જે મૂળ તત્વ, મૂળભૂત સ્વરૂપ, આત્મ સ્વરૂપ જે છે જાણે કે ક્યાંક છૂટી ગયેલું છે. તો આ બધું છૂટે તો આત્મ તત્વ જે છે એ પકડમાં આવે. બુદ્ધિ આ બધાને પકડી અને ભરાઈ ગયેલી છે. એ બુદ્ધિ ખાલી થાય તો પછી એમાં કોનો પ્રવેશ થાય? આત્મદેવનો, આત્મચિંતનનો પ્રવેશ થાય. તો આ માર્ગ જે છે એ છોડવાનો ત્યાગનો માર્ગ છે. ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ, ઉપનિષદ કહે છે. ત્યાગથી જ કેટલાક લોકોએ અમૃતત્વને પ્રાપ્ત કરેલું છે. અને એ અમૃતત્વની ઉપલબ્ધિને માટે વ્યાવહારિક જગતમાં ત્યાગથી પ્રારંભ કરવાનો હોય. લોભને છોડી અને ધીમે ધીમે બીજું બધું પણ, જે કંઈ પણ મહત્વની વસ્તુઓ વાસ્તવમાં જે મહત્વની નથી અને છતાં પણ જેમાં મહત્વ બુદ્ધિ થઈ ગઈ છે, એવું બધું ધીમે ધીમે છોડવાની આદત પાડવી જોઈએ. અને ત્યાગ કરનારો હંમેશા મહાન બને છે. માગનારાએ હંમેશા નાના બનવું પડે છે. માગવાનું હોય ત્યારે ભગવાને પણ વામન બનીને આવવું પડે છે. ત્યાં પણ નાનું રૂપ ધારણ કરવું પડે છે. જ્યારે બલિરાજાની પાસે માગવાનું હતું તો ભગવાન પણ શું બનીને આવ્યા? વામન બનીને આવ્યા, નાના બનીને આવ્યા. તો જ્યાં પણ માગવાનું હોય તો ત્યાં નાનપ છે, અને જ્યાં ત્યાગવાનું હોય તો ત્યાગ કરનારો હંમેશા મહાન બની રહે છે. ત્યાગની ગરિમા, મહિમા કંઈક અનેરી જ છે. ત્યાગી પુરુષના ત્યાગને, વૈરાગ્યને રાજા મહારાજાઓ, વિદ્વાનો પણ ઝૂકે છે, પ્રણામ કરે છે. કંઈ ના હોવા છતાં પણ એ ફકીરને ઝૂકવામાં આવે છે. શેના કારણે? એના વૈરાગ્ય, ત્યાગને કારણે. તો સાધકને માટે પણ ત્યાગ એ બહુ જ મહત્વની વસ્તુ છે. અનેક વખત આપણે વિચાર કરીએ તો જીવનમાં અનેક વખત કંઈક પકડી રાખવાની જીદના કારણે જ સમસ્યાઓ સર્જાતી હોય છે. અને હું જેને પકડી રાખું છું, બીજા પણ એને ઝંખતા હોય છે, બીજા પણ કંઈક પકડી રાખવા માંગતા હોય છે, અને પરિણામે સંઘર્ષ, સમસ્યા આ બધું જીવનમાં થતું રહેતું હોય છે. અને કદાચ બીજું કોઈ ન હોય તો પણ
હું પકડી રાખું તો ફરી એને સાચવવાની, મેન્ટેન કરવાની ચિંતા, આ બધું તો ફરી લાગી જ રહેશે. જે ક્ષણે છોડવામાં આવે, ત્યાગ કરવામાં આવે, એ જ ક્ષણે શાંતિ મળે છે. માટે તો ભગવાન ગીતામાં કહેશે, ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગ પછી તરત જ શું પ્રાપ્ત થાય છે? શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ કોઈ સમડી કંઈક ખાવાનું લઈ અને ઉડતી હોય તો એની પાછળ આખું ટોળું ઉડે અને એ લેવા માટે પ્રયત્ન કરે. પણ જ્યારે એ સમડીને સમજાઈ જાય કે આ સમસ્યાનું કારણ શું છે, આ ટુકડો જ છે, એને છોડી દો, તો એને છોડી દે તો બાકીના બધા એને છોડીને જતા રહે છે, શાંત થઈ જાય છે. તો સમસ્યા જે છે એ શાંત થઈ જાય છે. અહીંયા પણ વિચાર કરીએ તો અધ્યાત્મ પથમાં ચાલવાને માટે જરૂર બાહ્ય વિષય વ્યવહાર આ બધાના ત્યાગની તો વાત કરવામાં આવે જ છે. ગૃહસ્થને માટે એ ત્યાગ માટેની એક મર્યાદા હોય છે. એવી રીતે બધા બધું ત્યાગ કરીને નીકળી શકે નહીં. પરંતુ સાધકને માટે મુખ્ય ત્યાગ કરવાનો હોય તો એ શેનો ત્યાગ છે? તો કે પોતાની જીદ, માન્યતા, દુરાગ્રહો, અભિમાન, આ બધાનો ત્યાગ કરવાનો. સ્થૂલ વસ્તુનો ત્યાગ કરવો કદાચ સરળ છે, પરંતુ આ બધી સૂક્ષ્મ બાબતોનો ત્યાગ કરવો એ અત્યંત કઠિન છે. કોઈને કંઈ વસ્તુ આપી દેવી, વસ્ત્ર આપી દેવા, બીજી કોઈક વસ્તુ આપી દેવી એ સરળ છે, પરંતુ જ્યાં પોતાની જીદ હોય, માન્યતા હોય, દુરાગ્રહ હોય, ખોટા ખ્યાલ હોય, અભિમાન હોય, એના કારણે સમસ્યા થતી હોય તો એ છોડવામાં બહુ જ તકલીફ થાય છે. અને શાસ્ત્રમાં સાધકને માટે તો મુખ્ય તો આ જ ત્યાગની વાત કરવામાં આવે છે કે એ બધું છોડતા શીખો, જેના પરિણામે દિલ ઉદાર બને, વિશાળ બને. નહીં તો જીદ, દુરાગ્રહ આ બધું સંકુચિતતાનું પરિણામ છે. તો સંકુચિતતામાંથી તો સાધકે બહાર આવવાનું જ છે. તો અનેક વખત અશાંતિનું કારણ આ બધું પકડી રાખવામાં જ હોય છે. સાધકે એક સિદ્ધાંત સામે રાખવો જોઈએ, જ્યાં સુધી મારા જીવનના પરમ લક્ષ્યમાં કોઈ આંચ ન આવતી હોય તો છોડવા, ત્યાગવામાં પાછું નહીં પડવું જોઈએ. જીદ, ત્યાગ, દુરાગ્રહ, અભિમાન આ બધાને છોડવા માટે તૈયાર રહેવું જોઈએ. જો એ છોડવાથી લક્ષ્યથી હું દૂર કે વિમુખ ન થતો અને આ બધો ત્યાગ કરવામાં શાંતિ તો પ્રાપ્ત થાય જ છે, સાથે સાથે જીવન પણ સરળ થતું રહે છે. જીદ, દુરાગ્રહો પકડી રાખવામાં જીવન વધારે ને વધારે તકલીફવાળું, કોમ્પ્લિકેટેડ થતું જાય છે. પરંતુ જીવનને સરળ બનાવવું હોય તો આ જીદ, દુરાગ્રહનો ત્યાગ કરતા શીખવું જોઈએ. સમજદારીનું તો ફળ જ કહેવામાં આવે છે આગ્રહનો અભાવ. બુદ્ધે ફલમ અનાગ્રહ. બુદ્ધિ એટલે સમજદારી, એનું ફળ છે અનાગ્રહ. અને આ પ્રમાણે ત્યાગ કરનારો હંમેશા બધાના પ્રેમનું પાત્ર બને છે, બધાના સ્નેહનું પાત્ર બને છે. એટલું જ નહીં, એ આદર, માનનું પણ પાત્ર બને છે. આપણા પુરાણોમાં પણ આપણે જોઈએ તો ત્યાગથી જ અનેક વ્યક્તિ મહાનતાને પ્રાપ્ત થયેલી છે. રાજા રામચંદ્રજીનો ત્યાગ પ્રસિદ્ધ છે. રાજ ત્યાગ કર્યો પિતાના વચનનું પાલન કરવાને માટે. ભગવાન કૃષ્ણ પણ ક્યારેય રાજા બન્યા નહીં. બધાને રાજા બનાવ્યા, પરંતુ પોતે ક્યારેય પણ રાજા બન્યા નથી. કર્ણ પણ ત્યાગથી મહાન થયા.
કવચ કુંડળ ત્યાગ કર્યા. કોના માટે? પોતાના નિયમના, દાનના પાલનને અર્થે. જાણતા હોવા છતાં પણ એનો એણે ત્યાગ કર્યો. શિબી રાજા એક કબૂતરને બચાવવા માટે પોતાના શરીરને હોમવા માટે તૈયાર થઈ ગયા, તો એ પણ અમર થઈ ગયા. દધીચી વિશ્વના કલ્યાણને માટે પોતાના હાડકાઓ આપવા માટે તૈયાર થઈ ગયા. તો આ બધા જ દ્રષ્ટાંત જે છે એ ત્યાગના દ્રષ્ટાંત છે. રાજા દિલીપ એક ગાયની રક્ષાને અર્થે પોતાનું જીવન આપવા માટે તૈયાર થઈ ગયા. તો આ ત્યાગના દ્રષ્ટાંત છે અને એના થકી એ બધા અમર થઈ ગયેલા છે. તો ત્યાગ હંમેશા પૂજાય છે, ત્યાગ હંમેશા મહાન છે. અને સ્થૂલ ત્યાગ પછી સાધકે સૂક્ષ્મ ત્યાગ માટે ધીમે ધીમે તૈયાર થવાનું પણ. ક્યાં સુધી ત્યાગ કરવાનો છે? વિષયોથી લઈ અને અહંકાર પર્યંત. યેન ત્યજસી તત્યજ. જેના વડે ત્યાગ કરે છે એ અહંકારને પણ અંતે ત્યાગી દે. હું ત્યાગી એવું અભિમાન ફરી ધારણ ના કર, નહીં તો ત્યાગનું અભિમાન ફરી પાછું બહુ જ મોટું હોય છે. એની પકડ બહુ જ વધારે પડતી હોય છે. કારણ કે જગતમાં લોભી ભોગી તો બહુ લોકો હોય છે, પરંતુ ત્યાગી કોઈક જ હોય છે. અને એટલા માટે ત્યાગી જો એવું વિચારવા લાગે કે હું બીજા કરતાં મહાન, હું મોટો ત્યાગી, તો ફરી પાછો એનો ત્યાગ બધો પાણીમાં જાય છે. માટે કહેશે યેન ત્યજસી તત્યજ. હું ત્યાગ કરું છું. એ જે અહંકાર વડે તું ત્યાગ કરે છે એ અહંકારને પણ અંતે તું ત્યાગી દે. તો આ ત્યાગની પરાકાષ્ઠા અહંકાર ત્યાગમાં છે અને એના થકી જ તો પોતાના વ્યાપક બ્રહ્મ તત્વનું ભાન થાય છે. તો દૈવી સંપત્તિ એ બ્રહ્મ સ્વરૂપના જ્ઞાનને માટે જ સાધન રૂપ છે. આ ત્યાગ પણ અંતે ત્યાં સુધી પહોંચાડી અને સાધન રૂપ બની રહેશે. ત્યાગ પછી આગળ ભગવાન કહેશે શાંતિ. તો ત્યાગાત શાંતિરનંતરમ. ભગવાને કહેલું જ છે. અહીંયા પણ ભગવાન ત્યાગ પછી તરત શું રાખે છે? શાંતિને રાખે છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ શાંતિ જ ઝંખે છે. શાંતિને કોણ નથી ઝંખતું, બલકી એ દિન પ્રતિદિન વધારે અશાંત થતો જાય છે. કોની અપેક્ષાએ? શાંતિ પ્રાપ્ત કરવા માટે જ. જાણતો નથી અને એટલા માટે અશાંત થતો જાય છે. તો દરેકની ઝંખના તો શાંતિ પ્રાપ્તિની જ ઝંખના છે. દરેક એ જ ઈચ્છે છે. મન જે કુદાકુદ કરે છે, ચંચળ બને છે, એ મનને પણ શું જોઈએ છે? શાંતિ જ જોઈએ છે. અને કુદાકુદ એટલા માટે છે એને થાય છે કે અહીંયા જઈશ તો શાંતિ મળશે, અહીંયા જઈશ તો શાંતિ મળશે, અહીંયા જઈશ તો શાંતિ મળશે. પણ ક્યાંય મળતી નથી એટલે ફરી પાછું ઉડીને બીજી જગ્યાએ, ફરી ત્યાં નથી મળતી એટલે ત્રીજી જગ્યાએ. તો દરેક પ્રયત્ન, દરેક દમ પછાડ અંતે કોના માટે છે? શાંતિ પ્રાપ્તિને માટે જ છે. અને એ શાંતિ જ જીવનનું પરમ લક્ષ્ય છે. કારણ કે પરમ શાંત એ પરમાત્મા સ્વરૂપ જ છે, આત્માનું સ્વરૂપ જ છે. અને એ પરમ શાંત સ્વરૂપ આત્માને પામવાને માટે, એની ઉપલબ્ધિને માટે, એના દર્શનને માટે એનું જે સાધન અંતઃકરણ, એને સર્વપ્રથમ શાંત કરવું પડે. સાપેક્ષ રીતે એમાં શાંતિની ઉપલબ્ધિ કરવી પડે. તો અહીંયા હકીકત એવી છે કે શાંતિ મનુષ્યનું પોતાનું જ સ્વરૂપ છે અને છતાં પણ એને વિસરીને એ પોતાના સિવાય બીજે બધે શાંતિને શોધે છે. બધા જ પેલા ડાયા ડોસીમાં જેવા જ છે. સોય ક્યાં ખોવાઈ ગયેલી છે? ઘરમાં. અને શોધે છે ક્યાં? બહાર. શા માટે બહાર શોધે છે? બહાર અજવાળું છે. સોય ખોવાઈ ગયેલી છે તો ઘરમાં, પરંતુ ત્યાં અંધારું છે. એટલા માટે હું શોધું છું ક્યાં? બહાર અજવાળું છે ત્યાં શોધું છું.
કેટલી મોટી સમજદારી ને, બુદ્ધિ કેવી સરસ ચલાવે. બધા એની જ પરંપરામાં છે. શાંતિ પોતાનું જ સ્વરૂપ છે, બીજી સંપત્તિ છે, મારો પોતાનો જ એના ઉપર પૂરેપૂરો અધિકાર છે. અને છતાં પણ એને પોતાની જાતને છોડીને બીજે જ ક્યાંક શોધવાનો પ્રયત્ન થાય છે. કંઈક જોઈ લઉં તો શાંતિ મળી જાય, કંઈક સાંભળી લઉં, કંઈક સૂંઘી લઉં, કંઈક ટચ કરી લઉં, તો આ રીતે એને થાય છે કે બહાર કંઈક કરી લઉં તો શાંતિ મળી જાય. કોઈને મળી લઉં, કોઈથી છૂટો પડી જાઉં, સત્તા મળી જાય, પદ મળી જાય, તો મને અંતે શું થઈ જશે? શાંતિ પ્રાપ્ત થશે. પરંતુ જેણે ઉત્તર દિશામાં જવાનું છે અને એ કહે કે હું દક્ષિણ દિશામાં જઉં તો મને એ પ્રાપ્ત થઈ જશે, તો એ સંભવ નથી. ઉલટી દિશાની ગતિ એને પોતાના લક્ષ્યથી દૂર જ લઈ જાય છે. એવી જ રીતે શાંતિ પ્રાપ્ત કરવા માટેના ખોટા પ્રયત્નો એને શાંતિથી વધારે વિમુખ કરે છે. તો ભગવાન અહીંયા સાધકને માટે કહે છે દૈવી સંપત્તિ શાંતિ. એ શાંતિ ક્યાં પ્રાપ્ત કરવાની? શરૂઆતમાં આપણે જોયું એ પ્રમાણે લક્ષ્ય પરમ શાંત સ્વરૂપ આત્મા પરમાત્મા જ છે. અને એ શાંત સ્વરૂપને સમજવાને માટે ઉપાધિને શાંત કરવી રહે. અને ઉપાધિ એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ. દેહની ચંચળતાને ધીમે ધીમે દૂર કરવી, શરીરને શાંતિથી બેસવાનો અભ્યાસ કરાવો. 5 મિનિટ 10 મિનિટથી પ્રારંભ કરવો જોઈએ. એવી જ રીતે ઇન્દ્રિયોની શાંતિ દમપૂર્વક, દમનો આશ્રય લઈ અને ઇન્દ્રિયોને શાંત રાખવી. આંખ આસાનીથી બંધ રહી શકે, કાન કંઈ પણ સાંભળવાની લાલચ વગર શાંત રહી શકે, જીભ અંદર ઉપર નીચે થયા વગર શાંતિથી પડી રહે. નહીં તો હોઠ તો બંધ હોય પરંતુ અંદર એ ચાલુ જ રહે, એવું ના થાય. તો એને પણ સમજાવીને શાંત કરીએ. તો આ બધી ઇન્દ્રિયોની શાંતિ. એવી જ રીતે શ્વાસોશ્વાસની ગતિ જે છે, પ્રાણાયામના અભ્યાસપૂર્વક એને શાંત કરીએ. મન શાંત, બુદ્ધિ શાંત. આ બધી ઉપાધિ જે છે, જીવની ઉપાધિ, એ જીવની ઉપાધિના કણે કણમાં શાંતિ રસને વ્યાપ્ત કરી દેવો. જાણે કે શાંતિની ચાસણીમાં જબોળાઈ જાય એવી સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે કેવું થઈ જાય? શાંત થઈ જાય. એવું શાંત વ્યક્તિત્વ એ આજુબાજુ આવનારાને પણ એ શાંતિનો અનુભવ થાય. તો વાતાવરણ સમસ્ત શાંત થઈ જાય એ વ્યક્તિત્વની ઉપસ્થિતિથી. ભગવાન એવું જ કંઈક એ સાધકને ઉપદેશ આપવા માગે છે. કારણ કે આવી રીતે શાંત થયા વગર શાંત પરમાત્માનું ચિંતન કરવું, એમાં સ્થિત થવું એ સંભવ બનતું નથી. તો શાંતિ એક સાધન છે. અને વ્યવહારિક જગતમાં પણ આ શાંત રહેવું, વ્યવહાર કરતાં કરતાં પણ એ પણ સાધકે શીખવાનું જ છે. આપણે વિચાર કરીએ, મારે જો શાંત રહેવું હોય, હું નિશ્ચય કરું તો મને કોણ અશાંત કરી શકે? કોઈ કરી શકે નહીં. કરી શકે કોઈ? આપણે ભલે કહીએ કે મારે તો શાંત જ રહેવું હતું, આણે આમ કર્યું એટલે કર્યું, પણ વાસ્તવમાં કોઈ કંઈ કરતું નથી. એણે એમ કર્યું ને તમે અશાંત થયા, એનો અર્થ તમારો સંકલ્પ નબળો હતો, એમાં એવી દ્રઢતા નહોતી. તો હું નિશ્ચય કરું તો હું શાંત રહી જ શકું. અને ફરી ફરીને મારે સમજવાનું રહે કે શાંતિમાં જ સુખ છે. શાંતિ, સુખ, આનંદ આ બધા વાસ્તવમાં પર્યાય છે શાસ્ત્રની દ્રષ્ટિએ. જ્યાં પણ એવું લાગે
કે અહીંયા આગળ વધવાથી અશાંત થવાની સંભાવના છે. તો આગળ વધતા પહેલાં થોડી વાર ઊભા રહી અને શાંતિનું સ્મરણ કરી લો. રૂમમાંથી બહાર નીકળતા એવું લાગે કે બહાર નીકળતાની સાથે અશાંતિ સ્વાગત કરશે, તો એની પહેલાં મનમાં શેનું અવતરણ કરાવી દો? શાંતિનું અવતરણ કરાવી દો. એનું સ્મરણ કરો અને સંકલ્પ કરો કે મારે કોઈ પણ સ્થિતિમાં શાંત જ રહેવાનું છે. અને તો જરૂર કોઈ પણ પરિસ્થિતિ ગમે એટલી અશાંતિ ઉત્પન્ન કરવાને સમર્થ હોવા છતાં પણ એ તમારામાં અશાંતિ ઉત્પન્ન નહીં કરી શકે. તો આ બધી જ બાબતો દ્રઢ સંકલ્પથી પ્રાપ્ત થાય છે. થોડા પણ ઢીલા રહ્યા તો એ બીજી બાજુ જે અસુર સંપત્તિ જે છે એ તરત જ અંતરમાં ઉત્પન્ન થઈ જાય છે. તો દૈવી સંપત્તિ તો હંમેશા પ્રયત્નપૂર્વક જ પ્રાપ્ત થતી હોય છે, કારણ કે એ દેવત્વ તરફની ગતિ છે. અને અસુરત્વ, પશુતા એ તો નિમ્ન ગતિ છે. નીચે ઉતરવામાં કોઈ કષ્ટ ના હોય, ઉપર ચડવામાં જ હંમેશા કષ્ટ હોય. તો દેવત્વ પ્રાપ્તિ તરફ જવામાં પ્રયત્ન તો કરવો જ પડે. એટલા માટે જ આ બધા ગુણો જે છે એ આપણને બહુ કઠિન લાગે છે, કારણ કે એમનેમ તો આવી જતા નથી. એના માટે પરિશ્રમ કરવો પડે છે, મનને ફરી ફરીને મનાવવું પડે છે, પરંતુ અસંભવ તો નથી. એક વખત એનું મૂલ્ય સમજાઈ ગયું, મૂલ્યનું મૂલ્ય સમજાઈ ગયું તો પછી જરૂર પ્રયત્નથી એ બધું સિદ્ધ કરી શકાય છે. તો શાંતિથી ત્યાર પછી આગળ ભગવાન કહે છે અપૈશુનમ. અપૈશુનમનો અર્થ થાય છે નિંદાનો અભાવ. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે અપૈશુનમ એટલે શું? પરસ્મૈ પરરંધ્ર પ્રગટીકરણમ પૈશુનમ તદભાવઃ અપૈશુનમ. પરસ્મૈ એટલે કે બીજાની સામે, પરરંધ્ર પ્રગટીકરણમ, પરરંધ્ર એટલે કે બીજાના છિદ્ર, બીજાની ખામીને પ્રગટ કરવી. એનો અર્થ એકની વાત બીજાની પાસે કરવી, એકની નબળાઈ, એકની ફરિયાદ બીજાની પાસે કરવી. અને એ પણ ક્યારે? એની ગેરહાજરીમાં. તો એને કહેવામાં આવે છે પિશુનતા, અને એનો અભાવ એને કહેવાય છે અપૈશુનમ. નિંદાનો અભાવ. નિંદાનો અભાવ એ દૈવી સંપત્તિ. તો આસુરી સંપત્તિ શું થઈ? નિંદા કરવી. આપણને અનેક વખત થતું હશે કે આપણે તો બહુ સારા, બહુ સારા, પણ આ બધા ગુણોને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે હજુ આમાંના તો હજુ અંદર કંઈક કંઈક બેઠેલા છે. અશાંત તો થઈ જવાય છે, ગુસ્સો તો આવી જાય છે, ક્યારેક ક્યારેક નિંદાનો આશ્રય પણ લેવાઈ જાય છે. તો એટલા માટે જ આ બધું શોધી શોધીને કાઢવું પડતું હોય છે. અને એટલે જ ફરી ફરીને આંતરનિરીક્ષણનું વિધાન કરવામાં આવે છે કે ફરી ફરીને અંતરમાં ઝાંખો અને જુઓ કે શું શું રહેલું છે, શું સારું, શું ખોટું. દૈવી સંપત્તિ કેટલી, એમાં વૃદ્ધિ કેવી રીતે થાય, આસુરી સંપત્તિ કેટલી, એને કેવી રીતે હું ઓછી કરું. તો આ પૈશુનમ જે છે એ પણ દરેક વ્યક્તિમાં થોડે ઘણે અંશે રહેલું જ હોય છે. પરંતુ સાધકને માટે આ ફરી એક બહુ જ નુકસાન કરનારી બાબત છે. પર નિંદા એ બહુ જ મોટો દોષ ગણવામાં આવે છે, અને ભગવાનને તો એ જરા પણ પસંદ નથી. ભગવાનને થાય કે મને પ્રાપ્ત કરવાના માર્ગમાં જે નીકળ્યો છે એ ફરી પાછો આ બધામાં અટવાઈ જાય તો કેમ ચાલે. માટે એ બાબતને ભગવાને દૈવી સંપત્તિમાં મૂકી દીધી. તો ભગવાન પણ જાણે છે કે આનો રસ કેવો હોય છે, નિંદા રસ. આપણે પહેલાં જોયેલું હતું ને કે એ ખુજલી જેવો આનંદ આપે છે. ક્યાંક ખંજવાળ આવતી હોય અને બરાબર ખંજવાળાય તો કેટલી મજા આવી જાય. એવી રીતે આ નિંદા રસ જે છે એ એક ખુજલી જેવો રસ છે. તો એમાંથી છૂટવું બહુ કઠિન છે.
જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં ખંજવાળવાનું છોડવું એ બહુ કઠિન છે. ડૉક્ટરે કીધું હોય નહીં કરવાનું, ખોદવાનું નહીં, તો પણ પાછો જાય ત્યારે કંઈક ખોદીને જ ગયો હોય તો એમાં રસ આવે છે, બહુ ગમે છે. એવી જ રીતે આ નિંદા જે છે એ પણ એવી જ કોઈક વસ્તુ છે કે એમાંથી પણ રસ આવે છે. પરંતુ આવી બાબતમાંથી રસ લેવો, ભગવાન કહે છે, એ જો તું કરવા જઈશ તો તું શું બની રહીશ? સાધકને બદલે અસુર બની રહીશ, રાક્ષસ બની રહીશ. અને માટે એનાથી હંમેશા બચતા રહેવું જોઈએ. પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.